જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે બધા આપણા જીવનમાં કંઈક ને કંઈક દાન કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે કયું દાન સૌથી મોટું દાન છે? સૌથી મોટું પુણ્ય શું છે? આવો જાણીએ આ કથા પરથી. કાશીપુર નામના ગામમાં હરીશ નામનો એક માણસ રહેતો હતો, જે લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે તેની પત્ની સાથે રહેતો હતો. લાકડામાંથી થતી કમાણી પૂરતી ન હતી. ખોરાક અને કપડાની હંમેશા અછત રહેતી હતી. એક દિવસ હરીશની પત્ની નારાજ થઈ ગઈ અને તેને કહ્યું, જુઓ, કેટલા દિવસ આવી કમાણી રહેશે? કોઈ તહેવાર થતો નથી, કોઈ ઉજવણી થતી નથી. આ લાકડાને કાપવા અને વેચવાને બદલે તમે શહેરમાં કેમ જતા નથી અને થોડું કામ કેમ કરતા નથી? આપણે આ રીતે કેટલા વર્ષ જીવીશું? હરીશે કહ્યું, જુઓ, હું હંમેશા તમારી વાત સાંભળું છું. મારે કેટલી વાર કહેવું પડશે કે હું આ ગામ છોડીને જઈ શકું તેમ નથી. શહેર અહીં જેટલું શાંતિપૂર્ણ હોતું નથી. હું નથી ઈચ્છતો કે બીજી વખત આ વાત નીકળે. તેની પત્ની કહે છે કે હવે આપણે શું કરીએ? હું પણ અહીં એ વિચારના કારણે છું, જે વિચાર તને બાંધી રાખ્યો છે. ઠીક છે, ખાવાનું તૈયાર છે, ખાઈ લો અને પછી જાઓ. જમ્યા પછી હરીશ લાકડા કાપવા જાય છે અને ચાલતી વખતે ઘણી આગળ નીકળી જાય છે. તે વિચારવા લાગે છે કે આજે હું ઘણો આગળ આવી ગયો છું. મારે એક મોટું વૃક્ષની જરૂર છે, પણ મને એક પણ ઝાડ મળ્યું નથી. આ એક ઝાડ છે, પણ તે ખૂબ જ નાનું છે. આનાથી મારું શું થશે? સારું, કોઈ વાંધો નહીં. આજે મારે તેની સાથે જ કામ ચલાવવું પડશે. તે ઝાડ કાપીને તેના માથા પર લાકડાનો ભારો મૂકે છે અને તે લાકડાને વેચવા જાય છે. પરંતુ ત્યાં જઈને જુએ છે તો એક પણ લાકડા ખરીદવાવાળો હોતો નથી. શું લાકડું ખરીદનારું કોઈ નથી? શું મારે આ બધા લાકડા ઘરે લઈ જવા પડશે? એમ વિચારીને તે ઘરે જવા નીકળે છે. ત્યારે રસ્તામાં એક માણસ તેને બોલાવે છે. સાંભળો, લાકડા વેચનાર, અહીં આવો. આ લાકડું કેટલા રૂપિયાનું છે? મહારાજ, તમને બધા લાકડા જોઈએ છે કે અડધા જોઈએ છે? જો તમારે બધા લાકડા જોઈતા હોય તો હું ફક્ત 10 રૂપિયામાં આપીશ. મારે તો બધા લાકડા જોઈએ છે, પણ તમે જે કિંમતે કહ્યું છે તે કિંમતે નહીં, પરંતુ હું માત્ર 5 રૂપિયા આપીશ. હે મહારાજ, આ ભાવે હું વેચી શકું તેમ નથી, પરંતુ હું થાકી ગયો છું અને પહેલેથી જ ઘણું મોડું થઈ ગયું છે, એટલે હું તમને 5 રૂપિયામાં આપી દઈશ. તમે મને તે 5 રૂપિયા જલ્દી આપો. મારે ઘરે જવું પડશે અને ખાવાનું પણ ખાવું પડશે. આ રૂપિયા લો અને આ બધા લાકડા ત્યાં મૂકો. તમે મને ભૂખ્યા લાગો છો. શું તમે થોડું જમશો? બધું તૈયાર છે. હરીશ કહે છે કે મને ભૂખ તો ખૂબ લાગી છે, પણ જો હું જમીશ તો તમારા માટે ખાવાનું નહીં બચે. રહેવા દો, હું ઘરે જઈને જમી લઈશ. ચિંતા ના કર, તમે જમી લો. તમારા પછી પણ 10 વધુ લોકો જમી શકે છે. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમે અહીં આવીને જમી શકો છો. હરીશ પૂછે છે કે શું તમે હંમેશા બધાને આવી રીતે ભોજન આપો છો? ત્યારે પંડિતે કહ્યું, જ્યાં સુધી ભગવાન મને શક્તિ આપે છે ત્યાં સુધી હું આ કરવા માંગુ છું. પછી ભગવાનની ઈચ્છા. ઠીક છે, હું આજે અહીં જમીશ. તે દિવસે હરીશે પેલા પંડિત શાસ્ત્રીના ઘરે પેટ ભરીને ખાધું અને તેમનો આભાર માન્યો અને કહ્યું, મહારાજ, તમે બહુ સારા અને ઉદાર દિલના છો. હું તમને આવા સારા કામ કરવામાં મદદ કરવા માંગુ છું. હવેથી હું 10 રૂપિયાના લાકડા 5માં જ આપીશ. સારું, હવે હું જાઉં છું.
સારું બેટા, સલામત રીતે જા. હરીશે પંડિત શાસ્ત્રીને બધા લાકડા આપી દીધા અને ઘરે જવા નીકળ્યો. તેની પત્નીએ કહ્યું કે શું થયું? આટલા લાંબા સમયથી તમે શું કરી રહ્યા હતા? શું આજે તમને સારો સોદો મળ્યો? પૈસા લાવો. હરીશે કહ્યું કે આમ જોવા જાઓ તો સોદો સારો નહોતો. પૈસા મળ્યા છે, પરંતુ રોજ કરતાં ઓછા છે. શું તમે ખરેખર મને 5 રૂપિયા આપો છો? મેં વિચાર્યું કે તમે મને દરરોજ આપો છો તેના કરતાં બમણું આપશો, પરંતુ તમે મને તેના અડધા જ આપો છો. તમે આટલા લાંબા સમય સુધી ક્યાં હતા? તમે શું કરી રહ્યા હતા? હે પ્રિયે, હું લાકડું વેચવા ગયો હતો, પણ કોઈ તેને ખરીદવાવાળું ન હતું. આથી હું અમારા નજીકના ગામ ગંગાપુરમાં શ્રી શાસ્ત્રી નામના બ્રાહ્મણના ઘરે ગયો હતો. તે બધાને પ્રેમથી ખવડાવે છે. આપણે આવા લોકો માટે કંઈક કરવું જોઈએ. હરીશની પત્ની કહે છે કે તે હંમેશા બધાને ખાવાનું આપે છે. તો પછી તે ખૂબ શ્રીમંત હશે, નહીં તો તે કેવી રીતે ખવડાવી શકે? જેણે આટલા લોકોને ભોજન આપ્યું છે તેને તમે કેવી રીતે મદદ કરી? હરીશે કહ્યું કે તે એટલો શ્રીમંત નથી જેટલો તમે વિચારો છો. તેની પાસે દાનની સારી ભાવના છે. પંડિત શાસ્ત્રી ગંગાપુર મંદિરના પૂજારી છે. તે પોતાની કમાણીમાંથી ભોજન આપે છે. હું પૂછતી હતી કે તમે તે બ્રાહ્મણને કેવી રીતે મદદ કરવા માંગો છો? આપણી આવક ઓછી છે, આપણે શું મદદ કરી શકીએ છીએ? પહેલાં સ્વર્ગમાં જવા વિશે વિચારશો નહીં, પહેલાં પૃથ્વી પર જીવવા વિશે વિચારો. પછી હરીશ કહે છે કે તમે જાણો છો કે મેં શું કર્યું? મેં બ્રાહ્મણને કહ્યું કે હું જે લાકડું લાવું છું તે હું અડધી કિંમતે આપીશ અને આવતીકાલથી તેમના માટે થોડું લાકડું કાપીશ અને બાકીનું વેચવા માટે. પત્નીએ કહ્યું, આટલું પૂરતું છે? પરંતુ જો તમે લાકડાના 2 ઢગલા કાપી ન શકશો તો પછી તમે આ રીતે 5 રૂપિયા લઈને પાછા આવશો. હું 5 રૂપિયામાં ઘર કેવી રીતે ચલાવું? તમે મને કહો. હરીશે કહ્યું કે મારે જે જોઈએ છે તે પૂરું કરવા માટે હું મારાથી બનતો પ્રયત્ન કરીશ, અને પછી ભગવાનની મરજી. મેં તેમના ઘરે ભોજન લીધું છે. હરીશ દરરોજ લાકડા કાપતો હતો અને શ્રી શાસ્ત્રીને આપેલા વચન મુજબ માત્ર 5 રૂપિયો લેતો હતો. એક દિવસ શ્રી શાસ્ત્રી જમવા બેઠા. ત્યાં જ બહારથી અવાજ આવ્યો, મહારાજ, હું લાકડું લાવ્યો છું, 5 રૂપિયા આપો. અહીં આવો અને તમારું લાકડું લઈ જાઓ, જેથી હું જઈ શકું. પછી શાસ્ત્રીએ કહ્યું, જો હરીશ, આજે હું તને 5 રૂપિયા નહીં આપી શકું, તો તું તારું લાકડું લઈને પાછો જા. ત્યારે હરીશે કહ્યું, હું પાછો શા માટે જાઉં? હું તમારા માટે જ લાકડા લાવ્યો છું. તમે મને આવતીકાલે પૈસા આપજો. મને ખૂબ જ ભૂખ લાગી છે, તો થોડું ખાવાનું મળશે? તમે ખાવાનું તો ખવડાવી જ શકો છો, કેમ કે તમે બધાને ખવડાવો છો. સારું હરીશ, પહેલાં તમારા હાથ પગ ધોઈ નાખો, ત્યાં સુધી હું જમવાની વ્યવસ્થા કરું છું. શ્રી શાસ્ત્રી ઘરે જઈને પોતાની પત્નીને આ વાત કહે છે. ત્યારે તેમની પત્નીએ કહ્યું, તમે આ વચન શા માટે આપ્યું? આપણા ઘરમાં ખાવા માટે કંઈ બચ્યું નથી. હવે તમે જે ખાવાનું ખાવાના છો તેના સિવાય આ સમય બીજું કંઈ જ નથી. હરીશને કેવી રીતે ખવડાવશું? બધું ભોજન પૂરું થઈ ગયું છે. અરે, એમાં શું થઈ ગયું? તે મને જે ભોજન પીરસ્યું છે તે હરીશ માટે પૂરતું છે. હું વિચારું છું કે આજે ઉપવાસ કરી લો. ત્યારે પત્નીએ કહ્યું કે તમે કેટલી વાર આમ કરશો? જ્યારે આપણી પાસે આટલું બધું નથી તો પછી આ બધું શા માટે કરો છો? ત્યારે પંડિત કહે છે, આ બધું ક્યાંથી આવ્યું છે? આ બધું ભગવાન જ આપે છે. પહેલાં હરીશને ખવડાવી દો. પછી પંડિત શાસ્ત્રીએ
પોતાનું પીરસેલું ભોજન હરીશને આપી દીધું. એક દિવસ હરીશ હંમેશની જેમ લાકડા કાપવા જાય છે. તે વિચારે છે કે મેં જંગલની સામેના બધા જ સૂકા વૃક્ષો કાપી નાખ્યા છે. હવે ફક્ત લીલા વૃક્ષો જ બચ્યા છે અને જંગલની અંદર જવું થોડું મુશ્કેલ છે. આની પહેલાં હું ક્યારેય આટલું અંદર ગયો નથી. મારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે ત્યાં જંગલી પ્રાણીઓ હોઈ શકે છે. છતાં પણ હરીશ જંગલની વચ્ચોવચ્ચ જાય છે. તે આટલો દૂર આવ્યો પણ કોઈ ઝાડ મળ્યું નહીં. થોડે આગળ જતાં તેને એક મોટું સુકાયેલું ઝાડ મળે છે. ત્યારે તે વિચારે છે કે એની એક ડાળી પૂરતી છે. જો હું તેને કાપીશ તો 3 ઢગલા થશે અને પહેલેથી જ ખૂબ મોડું થઈ ગયું છે. આટલું વિચારી હરીશ તે મોટા ઝાડ પર ચડીને તે ડાળી પર બેસી ગયો અને ડાળી કાપવા લાગ્યો. ખૂબ મોટી ડાળી હોવાના કારણે ડાળી તૂટીને બાજુના ઝાડ નીચે ટેકરા પર પડે છે. પછી ત્યાં અચાનક એક તપસ્વી પ્રગટ થાય છે અને ગુસ્સામાં કહે છે, મારી તપસ્યા કોણે તોડી? એવું લાગે છે કે તમે જ હતા. હું તને શ્રાપ આપું છું, તું કૂતરો બની જઈશ. પછી હરીશ ગભરાઈને કહેવા લાગ્યો, હે મહારાજ, મને ખબર નહોતી કે તમે અહીં બેઠા છો. ત્યારે તપસ્વીએ કહ્યું, હું અહીં 100 વર્ષથી તપ કરું છું અને તમે મારી તપસ્યા ભંગ કરી છે. ત્યારે હરીશે કહ્યું કે હું દરરોજ ઝાડ કાપવા આવું છું અને હું સુકાયેલું લાકડું વેચું છું. મેં તે જાણી જોઈને નથી કર્યું. મહારાજ, મને માફ કરો. મહેરબાની કરીને આ શ્રાપ પાછો લઈ લો. ત્યારે તપસ્વીએ કહ્યું કે મેં ગુસ્સામાં આવીને તમને શ્રાપ આપ્યો, કારણ કે તમે મારી તપસ્યા તોડી નાખી. આ શ્રાપ પાછો લેવો શક્ય નથી. જેણે શ્રાપ આપ્યો છે તેના માટે પણ તે પાછો લેવો શક્ય નથી. પણ હું તમને એક ઉપાય કહીશ, તે સાંભળો. ત્યારે હરીશ કહે છે, મહારાજ, કૃપા કરીને મને કહો, આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે મારે શું કરવું જોઈએ? ત્યારે તપસ્વી કહે છે, જે લોકો ઉત્તમ દાન આપે છે તેમના ભોજન પછી જો તેમના ખોરાકમાં કોઈ દાણો બાકી રહે તો પછી તેને ખાવાથી તમે શાપમાંથી મુક્ત થઈ જશો. જો તમે તમારા વર્તમાન રંગથી સંપૂર્ણપણે સફેદ થઈ જશો તો તમે આ શાપથી મુક્ત થઈ જશો. હરીશ રડતા રડતા કહે છે કે દરરોજ લાકડા કાપીને મને જે પૈસા મળે છે તેનાથી હું મારી પત્નીને ટેકો આપું છું. હવે હું કૂતરો બની ગયો છું. મારી પત્નીનું શું થશે? તપસ્વીએ કહ્યું, હરીશ, ચિંતા કરવાની જરૂર નથી. તમારી પત્નીને કપડાં અને ખોરાકની કોઈ કમી નહીં થાય. ભગવાન જ તેની વ્યવસ્થા કરશે. આ વખતે જ્યારે શ્રાપ તૂટશે ત્યારે તમે તમારા દુઃખોથી મુક્ત થઈને ધન ધાન્યથી સુખી જીવન જીવશો. હરીશ શ્રાપના કારણે કૂતરામાં ફેરવાઈ જાય છે. મહારાજ, હવે મને રજા આપો. એમ કહીને શ્રાપથી મુક્તિ મેળવવા માટે તે યાત્રા શરૂ કરે છે. તે વિચારવા માંડે છે, જેમ તે ઋષિએ કહ્યું હતું તેવા મને શ્રેષ્ઠ દાતાઓ ક્યાંથી મળશે? મને કંઈ સમજાતું નથી. હા, પંડિત શાસ્ત્રી એ બહુ ઉદાર હૃદયનો માણસ છે. હવે પ્રથમ પ્રયાસ રૂપે હું પંડિત શાસ્ત્રી પાસે જઉં છું. હરીશ શાસ્ત્રીના ઘરે કૂતરાના રૂપમાં જાય છે. શાસ્ત્રી તેની પત્નીને કહે છે કે સારું છે કે આજે હું કોઈ પણ સમસ્યા વિના બધા મહેમાનોને ખવડાવી શક્યો. સાચે જ હું ખૂબ જ સંતુષ્ટ છું. ભગવાન મને શક્તિ આપે કે હું અહીં બધાને ખવડાવી શકું. શાસ્ત્રીએ જમવાનું પૂરું કર્યા બાદ તેની પત્નીએ બાકીનું ખાવાનું બહાર ફેંકી દીધું. હરીશ ત્યાં કૂતરાના રૂપમાં આવ્યો અને શાસ્ત્રીના ભોજનમાંથી વધેલો ખોરાક ખાઈ ગયો. જેઓ તે ખાવાનું ખાય છે તેનું અડધું શરીર
તરત જ સફેદ થઈ જાય છે. હરીશ ખુશીથી કહે છે, મને લાગ્યું જ હતું કે પંડિત શાસ્ત્રી ખૂબ ઉદાર માણસ છે. હું તરત જ અડધા શ્રાપમાંથી મુક્ત થઈ ગયો. પરંતુ શ્રાપથી સંપૂર્ણપણે મુક્ત થવા માટે મારે બીજો માણસ શોધવો પડશે. કોઈ આજુબાજુ કોઈ મળી જાય તો હું આપેલા શ્રાપથી છુટકારો મેળવી શકું. અને જો હું શ્રાપથી છુટકારો મેળવી શકું તો શ્રાપથી મુક્ત થયા પછી હું સુખ સંપત્તિ સાથે જીવીશ. હું ગમે તેટલા વર્ષો સુધી લાકડા કાપ્યા હોય, પરંતુ હું ક્યારેય આટલો મોટો નહીં બની શક્યો હોત. પરંતુ મારી સાથે તો સારું જ થયું. મહારાજ, મને શ્રાપ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આટલું કહીને હરીશ બીજા માણસની શોધ કરે છે. એક દિવસ સંતોષ નામનો એક માણસ હરીશને ખેડતો દેખાય છે. આ જોઈને હરીશ તેમના ઘરની સામે જાય છે અને ગાયનું દાન લેનાર સુરેશ સંતોષ વિશે વિચારે છે. સંતોષ ખૂબ જ ધર્મનિષ્ઠ માણસ છે. તે માત્ર મને જ નહીં પરંતુ ઘણા લોકોને ગાયોનું દાન કરી રહ્યો છે. આવા લોકોને આશીર્વાદ મળવા જોઈએ. હરીશ તેની વાત સાંભળીને મનમાં વિચારે છે, વાહ, આજે હું શ્રાપથી મુક્ત થઈ જઈશ. આ માણસ પંડિત શાસ્ત્રી જેવો હોવો જોઈએ, જે શ્રેષ્ઠ દાન કરે છે. થોભીને જોઉં છું કે તે ક્યારે ખાય છે. લાંબો સમય ત્યાં રાહ જોયા પછી સંતોષ પોતાનું ખાવાનું ખાય છે અને પાન બહાર ફેંકી દે છે. હરીશ તરત જ જઈને એ પાનનો વધેલો ખોરાક ખાઈ જાય છે. હરીશ આશ્ચર્યમાં કહે છે, અરે, કોઈ રંગ ઉતર્યો નથી. સંતોષે ગાયનું દાન કર્યું તો પછી રંગ કેમ ન બદલાયો? મને કંઈ સમજાતું નથી. તેઓ પાછા આવીને શાસ્ત્રીજીના ઘરની બહાર બેસી ગયા. ત્યાં બે માણસો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. અરે સુશીલ, આજે સંતોષે ફરી એક ગાય દાનમાં આપી. તે ગમે તેટલો સેવાભાવી લાગે, તે હંમેશા ગામની બહાર લોકોને બોલાવીને દાન આપે છે. જો તમે સત્ય જાણશો તો તમે ચોંકી જશો. તેની બધી ગાયો 2 મહિનાથી વધુ સમય સુધી દૂધ આપતી નથી. તે આ વાત પહેલેથી જ જાણે છે. અને પછી શા માટે બેસાડીને તેમને ખવડાવે? તેથી તે દાન કરે છે. તે ક્યારેય દૂધ આપતી સારી ગાયનું દાન કરતો નથી. જો તે આમ કરતો છે તો તે ચોક્કસ પાપી થશે. આપણા રાજાની જેમ આ કામ કોઈ ન કરી શકે. તેઓ એક મહાન દાતા છે. તેઓ એક અઠવાડિયાથી ભોજન આપી રહ્યા છે અને આવતીકાલે છેલ્લા દિવસે અન્નદાનની સાથે સાથે કપડાનું દાન કરવાના છે. તે એક અઠવાડિયાથી ત્યાં બધાની સાથે જમે છે. શું તમે ક્યારે તેના જેવા ન્યાયી માણસને જોયો છે? અરે, આ તો કંઈ જ નથી. તેણે આપણા માટે સારા રસ્તાઓ બનાવ્યા છે. કૂવાઓ અને તળાવો પણ બધે જ ખોદવામાં આવ્યા છે. એટલે કે તેમણે ઘણું કર્યું છે. મેં આવા ન્યાયીને ક્યાંય જોયો નથી. હરીશ આ વાતો સાંભળીને ખૂબ જ ખુશ થયો. તેણે મનમાં વિચાર્યું કે ચાલો, હવે નક્કી છે કે હું શ્રાપથી છુટકારો મેળવીશ. મારે તરત જ રાજા પાસે પહોંચવું જોઈએ. તે મહેલને બદલે લોકો સાથે જમી રહ્યો છે. બીજા દિવસે હરીશ એ જગ્યાએ પહોંચી ગયો જ્યાં રાજા ખાવાનું આપતા હતા. ત્યાં તેણે રાજાને કપડાં વહેંચતા જોયા. તે વિચારવા લાગ્યો કે રાજા કેટલો સારો છે. ભોજન આપવાની સાથે સાથે તે બધા લોકોને કપડાં પણ આપી રહ્યા છે. હું જે બીજા માણસને શોધી રહ્યો હતો તે રાજા જ હોવો જોઈએ. મારે રાજા ખાય ત્યાં સુધી રાહ જોવી પડશે. રાજાના ભોજન પછી સૈનિકો તે પાંદડાને ફેંકી દે છે જેમાં રાજાએ ખોરાક ખાધો હતો. આ જોઈને હરીશ ત્યાં જાય છે અને પાંદડામાંથી ખોરાક ખાય છે. પછી આશ્ચર્યજનક રીતે પોતાની જાતને જુએ છે. અરે, આ શું છે?
આટલા મોટા દાતા રાજાનો ખોરાક ખાધા પછી પણ મારો રંગ બદલાયો નથી. આ શ્રાપ કંઈક બીજો જ લાગે છે. મારે તરત જ મને શ્રાપ આપનારા ઋષિ પાસે જવું જોઈએ. હરીશ તે જગ્યાએ પહોંચી જાય છે જ્યાં ઋષિ હતા. તે ઋષિને પ્રણામ કરે છે. તપસ્વી તેમને નિરાશ જોઈને પૂછે છે, શું થયું હરીશ? એવું લાગે છે કે તમે અત્યાર સુધી એક જ માણસ મળ્યો છે, કેમ કે તારો અડધો જ રંગ બદલાયો છે. શું તમને બીજું કોઈ મળ્યું નથી? તમને શ્રાપ મળ્યાને ઘણો સમય થઈ ગયો છે. પછી હરીશ કહે છે કે મને શંકા છે. પંડિત શાસ્ત્રીનું ભોજન ખાધા પછી હું અડધો સફેદ થઈ ગયો. તે પછી મેં તેમના કરતાં વધારે દાન કરે છે. તેમણે જે ખોરાક ખાધો છે તે ખાવાથી પણ મને કોઈ ફાયદો થયો નથી. મહારાજ, આપણા શહેરના રાજા ખૂબ જ ન્યાયી છે. 1 અઠવાડિયા સુધી તેમણે બધાને ભોજન આપ્યું. આવા ધર્મનિષ્ઠ માણસે ખાધેલું ભોજન ખાધા પછી પણ હું શાપથી મુક્ત ન થઈ શક્યો. તેમાં કંઈક રહસ્ય છે. મહારાજ, મને સમજાતું નથી. તમે મને કહો મહારાજ. પછી ઋષિએ તેમને કહ્યું, તમે જે લોકોને જોયા છે તેમણે જે દાન આપ્યું છે તે સાચું દાન નથી. સંતોષ એવી વસ્તુઓ આપી રહ્યો હતો જેની તેને જરૂર નથી. જો તેને તેની જરૂર હોય તો તે દાન કરશે નહીં. તેવી જ રીતે જે રાજા કંઈ પણ દાન કરે છે તે દાન માનવામાં આવશે નહીં, કારણ કે રાજા પોતે કમાતો નથી. તે તમારા દ્વારા ચૂકવવામાં આવેલા પૈસાને તે રાજ્યના લોકો પર ખર્ચ કરે છે. ગઈકાલના દાનમાં જે અન્ન અને કપડાં અપાયા હતા તે તમારા દ્વારા ચૂકવાયેલા પૈસાના હતા. એટલે ગઈકાલે તેમણે જે પણ દાન આપ્યું એ દાન નહીં ગણાય. આ લોકોના પૈસા છે અને તે લોકો પર ખર્ચાઈ રહ્યા છે. આમાં રાજાનું દાન ક્યાં છે? તેથી રાજાએ જે સમૃદ્ધ ખોરાક ખાધો તે તમને શાપથી મુક્ત કરી શક્યો નહીં. જુઓ હરીશ, શાસ્ત્રીએ પોતે ભૂખ્યા રહીને ભૂખ્યાઓને જે યોગ્ય દાન આપ્યું હતું તે દાન શ્રેષ્ઠ છે. બીજું કંઈક અજમાવો. તમે શ્રાપથી છુટકારો મેળવવાની ખૂબ નજીક છો. સમજી ગયા મહારાજ? ધન્યવાદ. હરીશ ઉદાસ હૃદય ત્યાંથી ચાલ્યો જાય છે. અરે રે, તે કેટલો દૂર આવી ગયો છે. હવે મને ખૂબ ભૂખ લાગી છે. તેણે વિચાર્યું કે નજીકમાં થોડું ખાવાનું મળી જાય તો સારું રહેશે. ત્યાં નજીકમાં તેણે એક વૃદ્ધ માણસને તેના ઘડામાં પાણી લઈ જતા જોયા. ત્યાં 2 લોકો વાત કરી રહ્યા હતા. તે વૃદ્ધ માણસને જુઓ છો, તે ઘડામાં પાણી લાવે છે અને તેને ત્યાં મૂકે છે. આ વૃદ્ધ માણસ આ તડકાવાળા રસ્તેથી જે પસાર થાય છે તે લોકો માટે પાણી લાવે છે. લાગે છે કે તે 90 વર્ષથી વધારે ઉંમરનો છે. તેનું કાર્ય પ્રશંસનીય છે. વૃદ્ધ માણસ પોતે લાવેલો ખોરાક બહાર કાઢે છે અને તેને ખાવાનું શરૂ કરે છે. ભૂખ્યો હરીશ વૃદ્ધ માણસ પાસે જાય છે. વૃદ્ધ માણસ તેનો થોડો ખોરાક કાઢીને હરીશને આપે છે. હરીશ તેને ખાય છે કે તરત જ તે શ્રાપથી છુટકારો મેળવે છે. તે વૃદ્ધનો આભાર માને છે અને પાછો આવે છે. દાન ક્યારે નાનું કે મોટું હોતું નથી. બીજાની ભૂખને શાંત કરવાવાળા પંડિત શાસ્ત્રી અને તરસ छिपावનાર તે માણસની જેમ હોય છે. શ્રેષ્ઠ દાન એ છે કે તમે તમારી જાતને બદલે બીજાની મદદ કરો. એવી જ રીતે ચાલતા ચાલતા હરીશ તેની પત્ની પાસે ગામમાં પહોંચે છે અને ખુશીથી રહેવા લાગે છે. તો બીજી તરફ પંડિત શાસ્ત્રીએ એટલું દાન આપ્યું હતું કે તેમની પાસે ખાવા માટે કંઈ જ બચ્યું ન હતું. ત્યારે તેની પત્નીએ તેને કહ્યું કે નજીકના ગામમાં એક શેઠજી રહે છે અને તે પુણ્યને પૈસાથી ખરીદે છે. તેથી તમે તેમની પાસે જાઓ અને તમારા કેટલાક પુણ્ય વેચી દો અને થોડા પૈસા લઈ આવો, જેથી આપણું થોડું કામ થઈ શકે. શાસ્ત્રીની ઈચ્છા ન હોવા છતાં
તે તેની પત્નીની વારંવારની વિનંતી પર ત્યાં જવા માટે સંમત થાય છે. તેની પત્નીએ તેને ખાવા માટે 4 રોટલી બનાવી હતી અને તે પોતાનું ઘર છોડીને શહેર જવા નીકળ્યા. અને જ્યારે તે શહેરની નજીક આવ્યા ત્યારે ત્યાં એક તળાવ હતું. ત્યાં સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થઈને તે રોટલી ખાવા બેઠો હતો. ત્યારે તેની સામે એક કૂતરી આવી. તે કૂતરીએ જંગલમાં બાળકોને જન્મ આપ્યો હતો. તેના બાળકો અને તે કૂતરી બધા 3 દિવસથી ભૂખ્યા હતા. ભારે વરસાદ પડી રહ્યો હતો. તેના કારણે તે બાળકોને છોડીને શહેરમાં જઈ શકતી ન હતી. કૂતરીને ભૂખી જોઈને શાસ્ત્રીએ તે કૂતરીને રોટલી આપી. તેણે તે રોટલી ખાધી. પછી બીજી રોટલી આપી. ત્યારે બીજી રોટલીને પણ તે કૂતરી ખાઈ ગઈ. તેથી તેણે એક પછી એક 4 રોટલી કૂતરીને ખવડાવી દીધી. રોટલી ખાધા પછી કૂતરીને સંતોષ થયો. પછી તે ત્યાંથી ભૂખ્યો ઊભો થયો અને ત્યાંથી ચાલ્યો ગયો. પછી શેઠ પાસે પહોંચ્યો. શેઠ પાસે જઈને શેઠને પોતાનું પુણ્ય વેચવાની વાત કહી. ત્યારે શેઠે કહ્યું કે તું બપોર પછી આવજે. એ શેઠની પત્ની ખૂબ જ પતિ સમર્પિત હતી. તેણે તેની પત્નીએ કહ્યું કે શાહુકાર આવ્યો છે અને તે પોતાનું પુણ્ય વેચવા માંગે છે. તેથી મને કહો કે તેના કયા પુણ્યમાંથી કયું પુણ્ય સૌથી મોટું છે જેને હું લઉં. શેઠની પત્નીએ કહ્યું કે આજે તેણે તળાવ પર બેઠેલી ભૂખી કૂતરીને 4 રોટલી આપી છે. તે પુણ્ય તમારે ખરીદવું જોઈએ, કારણ કે આ તેમના જીવનનું સૌથી મોટું પુણ્ય છે. નિયત સમયે શાસ્ત્રી શેઠ પાસે આવ્યા અને શેઠને કહ્યું, મારા પુણ્યમાંથી તમે કયું પુણ્ય ખરીદશો? શેઠે કહ્યું, તમે આજે જે યજ્ઞ કર્યો છે તેનું પુણ્ય અમે લેવા માંગીએ છીએ. ત્યારે શાસ્ત્રીએ કહ્યું, મેં આજે કોઈ યજ્ઞ નથી કર્યો. મારી પાસે એટલા પૈસા નહોતા. હું કેવી રીતે અને ક્યાં યજ્ઞ કરીશ? આના પર શેઠે કહ્યું કે આજે તળાવ પર બેઠેલી ભૂખી કૂતરીને તમે 4 રોટલી આપી હતી, તે જ પુણ્ય હું લેવા માંગુ છું. શાસ્ત્રીએ કહ્યું, તે સમયે ત્યાં કોઈ નહોતું. કોઈ મને જોઈ પણ રહ્યું ન હતું. તો પછી તમને કેવી રીતે ખબર પડી? શેઠે કહ્યું કે મારી પત્ની પતિવ્રતા છે. તેણે મને આ બધી વાતો કહી છે. પછી શાસ્ત્રીએ કહ્યું, સારું, લઈ લો, પણ એનું મૂલ્ય શું આપશો? શેઠે કહ્યું કે તમારી રોટલીનું જેટલું વજન હતું તેટલા જ હીરા મોતીનું વજન કરીને આપી દઈશ. શાસ્ત્રીએ સ્વીકાર્યું અને તેમની સંમતિ મુજબ શેઠે એક અંદાજો લગાવીને તેટલા જ વજનની 4 રોટલી બનાવીને તરાજુની એક તરફ મૂકી, બીજી બાજુ હીરા મોતી વગેરે રાખ્યા. પરંતુ ઘણા રત્નો રાખ્યા પછી પણ તે રોટલીવાળું પલડું ઊભું ન થયું. આના પર શેઠે કહ્યું કે વધુ રત્નોની થેલી લાવો. જ્યારે તે શાસ્ત્રીએ તેના પુણ્યની આવી અસર જોઈ ત્યારે તેની આંખો ખુલી ગઈ. તેમણે કહ્યું કે શેઠજી, હવે હું આ પુણ્ય નહીં વેચું. શેઠે કહ્યું, જેવી તમારી ઈચ્છા. આ પછી શાસ્ત્રી ત્યાંથી ચાલ્યા ગયા અને તે જે તળાવ પાસે બેસીને કૂતરીની રોટલી ખવડાવતા હતા તે જ તળાવના કિનારેથી તેણે કાપડમાં કેટલાક ચળકતા કાંકરા, પથ્થરો અને કાચના ટુકડા બાંધીને પોતાના ઘરે ગયા. ઘરે આવ્યા પછી તેણે તે પોટલી તેની પત્નીને આપી અને કહ્યું કે ખાધા પછી તેને ખોલશું. આટલું કહીને તે બહાર ગયો. તેની પત્નીને તે પોટલી જોવાની ખૂબ જ ઈચ્છા હતી. જ્યારે તેણે પોટલી ખોલી ત્યારે તેમાં હીરા, મોતી, સોનું વગેરે ચમકી રહ્યા હતા. તે ખૂબ જ ખુશ હતી. થોડા સમય પછી જ્યારે શાસ્ત્રી આવ્યો ત્યારે મહિલાએ પૂછ્યું કે તમે આટલા હીરા મોતી ક્યાંથી લાવ્યા? શાસ્ત્રીએ કહ્યું, તમે શા માટે મજાક કરો છો? ત્યારે તેની પત્નીએ કહ્યું, મજાક નહીં, મેં જાતે ખોલ્યું છે. તેમાં કિંમતી હીરા અને મોતીના ઢગલાથી ભરેલું છે. શાસ્ત્રીએ કહ્યું,
મને લાવીને બતાવો. તેમણે પોટલું ખોલીને તેમની સામે મૂકી દીધું. તેમને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે વિચાર્યું કે આ તેની પુણ્યની અસર છે જે તેણે કૂતરીને રોટલી ખવડાવી હતી. પછી તેણે તેની પત્નીને તેની મુસાફરીની આખી વાર્તા કહી. મિત્રો, કથાનો બોધ એ છે કે અભાવગ્રસ્ત આતુર પ્રાણીને આપવામાં આવેલું દાન અનંત ગણું થઈ જાય છે. તે જ સૌથી શ્રેષ્ઠ મોટું દાન છે અને સૌથી મોટું પુણ્ય પણ છે. ભગવાનની દયાના પ્રભાવથી કાંકરા અને પથ્થરો પણ હીરા મોતી બની જાય છે. સાથીઓ, આ રીતે ગરીબો અને અનાથને આપવામાં આવેલું દાન સૌથી શ્રેષ્ઠ છે. સંકટના સમયે કોઈને જે દાન આપવામાં આવે છે તે ખૂબ જ ફાયદાકારક હોય છે. ભૂકંપ, પૂર કે દુકાળ વગેરે સમયે કોઈ આપાતગ્રસ્ત પ્રાણીને એક મુઠ્ઠી ચણા આપવાનું પણ ખૂબ જ સારું દાન માનવામાં આવે છે. તે સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે. તેથી દરેક માનવીએ અનાથ, અપંગ, વિધવા વગેરેની સેવા કરવી જોઈએ. જેઓ મુશ્કેલીમાં છે, કુપાત્રને દાન આપવું એ તામસી છે. માન, સન્માન કે પ્રતિષ્ઠા માટે આપવામાં આવતું દાન શાહી છે. કારણ કે માન, સન્માન, પ્રતિષ્ઠા પણ અધોગતિ કરવાવાળી હોય છે. આજે આપણને આ સન્માનના મૂળગાન મીઠા લાગે છે, પરંતુ તેનું ચોક્કસ પરિણામ પતન હોય છે. તેથી માન સન્માન વધારવાની ઈચ્છા છોડીને દાન કરવું જોઈએ અને તેનું જ અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. તે સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે. મિત્રો, દાનનું મહત્ત્વ બલિદાન છે, વસ્તુનું મૂલ્ય અને સંખ્યાનું નહીં. આવી બલિદાનની ભાવનાથી લાયકને તેની પાસે જે અભાવ છે તેને તે વસ્તુ આપવાને અને તેમાં આપણો કોઈ લોભ ન જોઈએ તો તે ઉત્તમ દાન કહેવાય છે અને તેનું પુણ્ય અનંત ગણું હોય છે. ભૂખ્યા વ્યક્તિને નિસ્વાર્થ ભાવથી ખવડાવવું અને તરસ્યા વ્યક્તિને પાણી આપવું એ એક સાત્વિક દાન છે. મિત્રો, વિડીયોના માધ્યમથી અમે એક સારો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. જો વિડીયોમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો હું હાથ જોડીને તમારી માફી માંગુ છું. મને અજ્ઞાની જાણીને માફ કરી દેજો. અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક આપી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ.